હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં છો ને? તો જય શ્રી કૃષ્ણ બધાની, મહાદેવ હર. અને 2 દિવસથી આપણા બ્લોગ સારા આવે છે, સારા રિસ્પોન્સ મળે છે. તો અવવી નવી રીતે સપોર્ટ કરજો અને સ્કીપ કર્યા વગર જ વિડીયો જોજો, જેથી અમને પૂરો વોચ ટાઈમ મળે. તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે સવારે બ્લોગ મેં સ્ટાર્ટ કર્યો, કારણ કે પ્રણવ હતા નહીં, ગયા છે મિટિંગમાં, એટલે બ્લોગ સ્ટાર્ટ મેં કર્યો છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મસ્ત મજાનો વ્લોગ બનશે. સ્ટેન્ડ ઉપર છે એટલે હજી થોડીક નીચી થાય આ ગાડી. હે ના નીકળે ના. કહાનભાઈ માટે આવ્યા હતા જોવા. કઈ કહાન તારે જોવી હતી? અરે ઝૂમ જોવાની હતી. અહીં ધૂમ જોવે છે. અમારે જોવાનું હતું ઝૂમ. ઓલી રેડ કલરની છેલ્લી પડી ને એ કે તમે અહીંયા એના કહાન કે મારી ઝૂમ જોવાની હતી, બદલે મેં કીધું આ ધૂમ ચાલુ કરી આને તો. મને સ્પોર્ટ બાઇક નો પહેલેથી બહુ શોખ. કહાન તને જ લઈ જ દેવી મારે. તો 18-19 વર્ષનો થા ને ધર્રાર લઈ દે, પછી હું બેહીશ પાછળ. ધર્રાર લઈ દઈશ, ધર્રાર લઈ દઈશ. મને બહુ ગમે પહેલેથી સ્પોર્ટ બાઇકનો એટલો શોખ છે. હવે સારું આમ કહેવાય ને કે સ્પોર્ટ બાઇક પાછળ લેડીઝને બેસવું હોય ને ત્યારે તકલીફ થાય, પણ કહાનને તો લઈ જ દે. બતાવી દેતી કઈ એક્સ્ટ્રીમ લેવી હાલ માર ભેગો હાલ. કઈ એક્સ્ટ્રીમ? આ ને મને ગમે એ ને આ આ આ આ આ ને આ મને બહુ ગમે. જો આ આપણી પસંદ. ઉભેન પાસે ઊભો રહે. જ્યાં કહાન બેઠો ને એ બાઇક મને બહુ ગમે. તો હું કહાનને એમ કહું તને હું ધર્રાર લઈ દઈશ. કહાન કે ના મને સ્પોર્ટ બાઇક ગમે પણ હું લઈશ નહીં. તો મેં કીધું કે ના હું તો લઈ જ દઈશ. તારે ક્યાં હમણાં પાછળ બેસવા વાળાઓની ચિંતા હે? તો હું તો બેસીશ જ પાછળ. તો બસ મારો શોખ ક્યાંથી પૂરો થાય? હું ગમે એમ બેસીશ. આ રે એવડી સીટ છે, હું આરામ ખમાઈ જઈશ. નહીં વાંધો. ગોલ્ડ વિંગ લેવી પડે. હે 4 વ્હીલ જેવી સીટ કઈ? ના એમાં નથી મારે આ જ લેવી. હાલો ઓને જોઈ આવીએ કહાન હું કે. ઓલી વાં બિચારી અમારી એસપી હા એસપી પડી દેખાય સામે અમારી ગાડી. ઈ રોવે છે. ઓકે અમારી એક 125 બધાયથી હારી બાઇક છે અત્યારે કેટેગરીમાં. ગ્લેમર જોવા જતા. ગ્લેમર એટલે એ તો ખાલી જોતા હશે, બાકી એનું ડિસ્કશન હાલે કે વેરાવળ જાતો મારે રોજ આમ
હાલો અહીંયા આવું છે કરણભાઈ હસે છે મને જોવા લઈ આવ્યા હતા અને એ કે પોતે પોતાનું પપ્પા હાજર કરવા ઊભા રહી ગયા છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હવે જોઈએ શું થાય છે આ તો પેડ પ્રમોશન નથી ખાલી જોવા જ અમે આવ્યા છીએ એટલે બતાવીએ છીએ બારે જે સબસિડી ચાલુ થાય ને તો એ સ્ટુડન્ટ એના નામ ઉપર મળે ઓકે 10th ના સ્ટુડન્ટ 10th માં આવશે કે ઉંમર નથી 14 વર્ષ 15 વર્ષ છે તો તેથી છેલ્લા આમાં ફાઇનાન્સ સ્કીમ કે નહીં સ્ટુડન્ટ માટે જ છે કા સ્પેશિયલ નવમાં 80% લઈ લે કઈ કંપની છે આપણી જો પસંદ આપણી સ્પોર્ટ બાઇક જો આ યામાહાની કહન આ ફૂલી સ્પોર્ટ જો તો એ કહન આ જો કેટલી મસ્ત છે આ કેવડી છે મસ્ત છે એ તો કહું ખરેખર સિંગલ સીટર કહેવાય કે ઘટનામાં કોણ સમજે તું તો સમજ નહીં હું એકલી બેહી ન લાવીશ તમને નહીં બેહાડું મને બહુ જ ગમે યામાહાની સ્પોર્ટ બાઇક ગાડી જો બસ એ તો કહું કેમ બાકી આપણી પસંદ આવી મને એકેય ગાડી ના ગમતી હોય આના સિવાય સ્પોર્ટ સિવાય આજે તો આનું મોડલ કેવું છે વિચિત્ર આ ન ગમે મને આવી ન ગમે બસ મેં બતાવી ને આ સિલ્વર મને બહુ ગમે આનો કેવો રોયલ બ્લુ કલર છે મસ્ત આ છે રેડ કેવી મસ્ત છે ઠીક આના કલર છે ને 1 2 ને 3 કલર છે કંઈ પેડ પ્રમોશન નથી કંઈ પેડ પ્રમોશન નથી પણ અમને ગમે છે જોવા આવ્યા એટલે અમે બતાવીએ છીએ કહન આ બાઇક જોઈ આ જો MT50 હા આ સિલ્વર બધાથી ઉપર છે ને હા ઈ કેવી છે સ્પોર્ટ બાઇક લઈ દે કે તમે સ્પીડમાં હલાવો આજે સ્પોર્ટ બાઇક લઈ દે કોને પણ એ તો તારે સમજવાનું હોય ને કે કેટલીક સ્પીડ હલાવવી મીઠા ઝાડના મૂળ ન ખાવાના હોય ને બચ્ચા લીધું હોય હા કોક વાર તો મન થઈ જ જાય શું મન થઈ જાય સ્પીડમાં હલાવવાની પપ્પા ભેગા હોય ને ત્યાં હલાવવાની હં પપ્પા કેમ ત્યાં સુધી પછી નહીં પપ્પા તો મને ભેગો લઈને જાય ત્યારે એકવાર એટલે કાણું હલાવી એ પપ્પા છે એટલે હલાવે આપણે નહીં હલાવવાની હો હું હા બાપ બાપ હોતા હે બેટા બેટા હોતા હે
મેં કીધું પપ્પા ભેગા હોય ને તો સ્પોર્ટ બાઇકમાં સ્પીડ વધારાય. તો કે પપ્પા એ હું ભેગો હતો 3 હલાવી હતી. મેં કીધું એ પપ્પા છે એ હલાવે, આપણે ખોટું બોલવામાં તો મને ખબર છે તમારી. ના ઉતાવળ કાંઈ નહીં, શોખથી હલાવે. આપણે રોજ ઉતાવળ જ હોય છે. છે ને એક બાનાબાજી કરે છે છોકરા દીકરા ભાંડો, છોકરો ભાંડો ફોડે બોલો એનો કે એ સ્પીડમાં હલાવે, 3 સ્પીડે હલાવે બોલો. આ છોકરો એને એ છે હદ છે. જમાનો ક્યાં પહોંચશે. કહાન છે ને ખરેખર ગુડ બોય કહેવાય. કા કહાન ગુડ બોય કહેવાય. જો એની ઉપર રાખજે બચ્ચા. એને હું સ્પોર્ટનું કહું ને બિચારો એમ કે ના મારે આવી જ લેવી છે. કહાન ખરેખર ડાયો કહેવાય બિચારો. આ જો મેટ કલર એકદમ મેટ એટલે ભેંસ જેવો કલર નથી. એ તો કહું કે આ સરસ છે જે શાઇનિંગ ને છે ને તો સરસ લાગે છે. આ સરસ લાગે. શું છે એનું? કેવું ચાંદલા જેવી કે દિલ રોજ કેવું સરસ છે. એની કહાની હમણાં તને કહું ઓલા ભૂંડડા જેવું મોઢું બતાવું જો છે. ક્યાંય ગઈ આ મોઢું બિચારી એવું છે ક્યાંય છે ને એ તો પણ એનું શકલ જ નથી. હિંજો હાલવા છે. હે મને આ બહુ ગમે છે. નેકેટ જ ગમે તને? મને એવી જ ગમે પહેલેથી, આજકાલની નહીં. આમાં કેવું હોય ખબર, આની ઉપર હવાનો ડ્રેગ વધારે લાગે ને એટલે આ જેટલી સ્પીડ પકડી આપે ને આનું એક્સિલરેશન વધારે. એટલે આમાં ગ્લાસ હોય એટલો ને? ના, આખું આમ કેરી વાળું હોય ને એટલે આ બસ આ 150 ની સ્પીડ પકડી, આ 123 આસપાસ જાય. એટલે આ મને ગમે. કેવું મસ્ત છે આમ ઘોડા જેવું મોટું. કેમ આપણે ગાડી જોવા આવ્યા છીએ ટોયોટામાં. કહાન કઈ જોવી તો એમ નહીં, ટોયોટામાં ગાડી જોવા આવ્યા છીએ પણ બધી સુઝુકીની કાં પડી? સ્ટાફ વાળાની. આ ને ઓલી ટોયોટાની જ છે જો, ગ્લાન્ઝા. શું નામ છે? બલેનો છે. મારુતિની છે ના રે ના. હા એ તો કહું છું કે કંઈક અલગ છે. તમે આવ્યા છીએ ટોયોટાના શોરૂમમાં. આ બધી શોરૂમની જ મુલાકાત લેવાની છે. કોઈ પેડ પ્રમોશન નથી કરતી પણ બતાવું છું. જો જાય છે. તો જોઈએ કઈ ગાડીનું કે તાર પપ્પા? ગ્લાન્ઝાનું. બલેનો ગ્લાન્ઝા. તો તું કા બલેનો કરસ? વાયડો તેમાં હું એક તો સમજ્યું નહીં ને તું આવું કરસ મારી યાર. જોવા દેખે છે નથી નકર બતાવો. શું? વી આર સેફ્ટી લીડર્સ. તો એમ નહીં કાંઈ નહીં હાલ ને અત્યારે નથી કેવું છે. આ ટોપ ઉપર છે એમ? ઠીક. એવી ન ખબર હોય એમ નહીં. કેમાં? મોનિટાઇઝેશન પછીનું પ્લાનિંગ છે. સાચી વાત છે કહાનની ભાઈ. અત્યારે કંઈ ઓલી નથી. અમે તો ખાલી જોવા આવ્યા છીએ ગ્લાન્ઝા. આ ગ્લાન્ઝા છે
ને જો આ સાઈડ જોવે છે. શું કયો છે એમાં સ્પેસ તો હા સારું છે. હા સેજ આમ બેઠા ઘાટની હોય ને એવું લાગે. તો એ તો પણ નાનું મોડલ હોય એટલે એવું જોઈએ ને. નહીં, નાનું તો નથી. હા આમ સ્પેસ હોય પણ સારી. હમ ત્યાં સીટ છે ને સીટ. હમ તમને તો હાલે અને હાઈટ વાળી કોઈ ગાડી આવે તો કહાન ને 5 સીટર. કહાન તો હલો હલ થયો કા ભાઈ. કંઈ વાંધો નહીં. 8-10 લાખનું તો કંઈ પ્રોબ્લેમ નતો. 18 લાખ થોડું બહુ. એટલે જ કહું છું સીધું આ કેટલામાં થાય છે? આપણે આ જોતા હોય ને સીધા એમાં ન જાય 2-3 લાખનું ફેરફાર હોય ને તો તમે જોઈ શકો આને શું છે ઓન રોડ પ્રાઇસ? આમાં છે ને 7.5 એટલે 7.62 થી સ્ટાર્ટ થશે બેઝ 10 ને 70 સુધી છે બેઝ મોડલમાં શું શું આવે આમાં? એમાં બેઝ મોડલમાં 4 પાવર વિન્ડો આવશે પાવર સ્ટેરિંગ આવશે ઓટો ક્લાઇમેટ એસી આવશે એરબેગ આવશે એબીએસ આવશે આટલી વસ્તુ આવશે બીજું કંઈ નહીં આવે કાંઈ નહીં. બેઝ મોડલ નહીં એને જ છે આમ જોઈ તો. તો આમાં અર્બન ક્રુઝરમાં પ્રાઇસ ડિફરન્સ કેટલો છે? 18 લાખમાં થશે તો એમાં બેઝ એમાં બેઝ 2 વર્ષનું હે 2 વર્ષનું તો વેઇટ છે અર્બન ઓહો ક્રુઝરમાં, આમાં નહીં. ઓહો ઈ ક્યાં આ પાછળ બીજી છે ઈ? આ રે. 15 વર્ષનો છે. આ અત્યારની હાઈટ વધશે. ઓલરેડી અત્યારે નથી ઓલી છે. તો એ વિચારવું પડે ને. આમાં 2 વર્ષનું વેઇટિંગ છે એમ ને. એટલે આમાં નથી, આ તો સુઝુકીની છે તો? ટોયોટાની. તો તું હું આને કડે ચડાવસ ક્યારનો કહાન તો જો હા હા તો કોકની ટોયોટાની નથી ને કહાન મને કડે ચડાવે છે એવું ઓલું વિચિત્ર છે ને. કહાન આ જો તો Ertiga મસ્ત છે. છે. કાંઈ અર્ટિગા નથી કહાન. એટલે ટોયોટાની Ertiga છે. હા બસ તો પછી મોડેલ જો કેવું Ertigaમાં મસ્ત ટોયોટાનો છે. લોગો લગાડ ને એટલે આ ગાડી બને. ના કાંઈ ન બને અર્ટિગા આવી છે જ નહીં કહાન. આ ક્યાં ને અર્ટિગા ક્યાં હાલી હું નીકળસ. આમ જો આની સીટ પાછળ ઓલી Excelate Ertiga નહીં, Excelate. આમ જો છે કઈ આગળ જો. હા બસ ઈ તો આટલો ઊંચો જો, આટલો ઊંચો છે તારા કરતા. હા જા ને હાલી નીકળો. આઠસો. અડે નથી અડતું. તમે કીધું કે નો 150%ની જવાબદારી ટોયોટા ગ્લેન્ઝર. ગ્લેન્ઝર ગ્લેન્ઝા એમાંથી અડી ક્વિડની જે સ્પેસ હોય હા ને તો રે. મેં તમને કહી શકું. મેં તમને સવારે શું કીધું કે ભાઈ 6 ફૂટની ઉપર હતા એણે બેસીને પેલા આ જ વસ્તુ ચેક કરી. સેફ્ટી રેટિંગમાં શું છે આની બધી રાત? ગ્લોબલ. ગ્લોબલ. 4 હોટસ્ટાર રેટિંગ. હા જોઈ લેજો ભાઈ. જોઈ લો તમે શું છે આનું બેઝ મોડલનો ભાવ એનો છે કે? પગ તો કહાનના ફટકાય છે. ઓહો એ મસ્ત જબરદસ્ત જો તો તણખા વાળું ને સગડીમાં ચા. સગડી છે એટલે ઓલો હવા નાખે ને ઉપરથી નીચેથી હવા. એટલે એમને આમાં હોય હું કોલસા કે કોલસા હોય વા નીચે ઓલું છે ને હવામાં. આમાં દાજી ન જાય જો તો ખરા ને કેવી મસ્ત ચા બને. આપણે અહીં પીએ છે ઈ જ ને ના એ નથી. આ ઈ નથી પણ રસ પીઓ કે ચા પીવો? હે તમે તો હારા કન્ફ્યુઝ કરી દીધા આવી ચા દેખાડીને. કેટલા આપવાની ચા છે? કેટલા આપવાની ચા છે સાચી વાત છે પણ કાન તારે શું પીવું છે? સોડા નથી પીવી રસ કા મસ્ત ચા બને જો તો ખરા એનો સીન તો જો. હા તો અહીંયા જે આપણે રસ પીવાનો છે શેરડીનો હમ. એ ભાઈને સ્પષ્ટ કહી દીધું કે મીઠો હશે ને તો જ રૂપિયા દેશે. એટલે એમાં ભાઈએ બિચારા શેરડી ચાખીને થોડી અંદર નાખી હોય. એ હવે એનો પ્રશ્ન છે. હાલે એવું થોડી હાલે કે
શું કહે છે? કાંઈ નહીં. જો કહી દીધું છે મીઠો હોય તો જ પૈસા દેજે. આની દાદાગીરી જો, મીઠો હોય તો જ પૈસા દેશું, હા એમ. મીઠો હોય તો જ પૈસા દેશું. આવી દાદાગીરી હોય ક્યાંય? શેરડી ભાઈ થોડી ચાખી હોય કે એને મન સુખ ના આવે, બરોબર ને? આવું હાલે ક્યાંય ઉપાડો. જોઈને તો ચા પીવાનું મન થાય છે. આવી મસ્ત સગડીમાં બને છે તીખારા, ઓલો તણખા ઉડે છે. પણ હવે જોઈએ રસ પીએ કે ચા પીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કહાનભાઈ જો બેસી ગયા હોટ ચાવતા ચાવતા. શું કહાનભાઈ? ચાલુ હોય તો ઈ રીતના હલકું રાખને એ શું કરે તું? શું કરું છું? જો તો ખરી કેમ કે ચાલુ. હા પણ આમ બધે જોર ફેરવું છે લે. આવું જો હાથ આખો રાખ વ્યવસ્થિત આમ ઉતારે નીચે આમ જમીન આપે. તો હવે ફાઇનલી છે ને આ રસ આવી ગયો છે તો પીવાય છે. હવે પીવાય છે રસ. ના કહાનભાઈ પીએ છે. કાન મજા આવી? હવે ચા પીવી? ઈ કે ચા પીએ છે? હું હોઉં ચામાં, ઈ ન હોય. હાલો મસ્ત મજાનો રસ પીવા. રોડના કાંઠે કા જામનગર વાળા રોડ ઉપર. હાલો તો રસ પીને પછી ઘરે જવું છે, બરોબર? હા હો. તો અમે ગયા તા બાર અને બહારથી આવ્યા. કઈ કઈ ગાડી જોઈ આપણે? ઘણી જોઈ નાખી. ઘણી ગાડી જોઈ નાખી. આપણે કઈ હેલ્પ કરને. પેડ પ્રમોશન નતા કરતા પણ ખાલી જોવા ગયા તા. કહાનભાઈ ની ઈચ્છા હતી. કહાન ક્યુ જોવું તું તારે હોન્ડાનું બેટા? હીરો ઝૂમ હીરો ઝૂમ એને જોવું તું એટલે હીરો ઝૂમ જોયું. પછી એક્ટિવા એક્ટિવા નહીં, ઓલું મને ગમતું તું ઈ એક્સ્ટ્રીમ એક્સ્ટ્રીમ ને એ બધું જોયું. તારે તો એમટી જોઈ હતી એમટી 50. મારી તો બધી વાત જ અલગ છે, બરોબર ને? તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ભાઈ. હાજર.